જય હનુમાન દાદા મિત્રો, આપણે સવારમાં નીકળી ગયા છીએ વાડીએ પપ્પા ભેગા કામ કરવા માટે. કામ ન કરીએ સર્વિસ થઈ જાય. પોગી ગયા છીએ કેનેલમાં તો કઈ પાણી જ જોવા નહોતું મળતું. હું અને પપ્પાજી નીકળી ગયા છીએ વાડીએ. મેં લઈ લીધી સિમેન્ટની થેલી. ત્યાર પછી આપણે કીચડમાં પગ મૂકીને ધીરે ધીરે ચાલતા થઈ છે. કોણ હે ये लोग? कहां से आते हैं? આપણા ખેતરનો કંઈક આવો મસ્ત નજારો જોવા મળે છે ને આ આપણા તલ જોવા મળે છે મસ્ત મજાના. ત્યાર પછી આપણા હાથમાંથી કોથરી લઈ લીધી કારણ કે જબલું ફાડી નાખીએ એમ છે. ફાઇનલી મકાને પોગી ગયા છીએ. મકાને પોગ્યા એ જ ભેગા ચડાવી દીધા સીડીએ કારણ કે કામ કરવાનું હતું ને આ આપણે કંઈક બેહુનો નજારો જોવા મળે છે. ત્યાર પછી આ આપણું પડ્યું સોનાલિકા ને ત્યાર પછી આ મેસી પડ્યું છે. અત્યાર સુધી કોઈ હાથ નથી બગાડ્યા પણ આજ ફેલે બગડવા જોઈએ કારણ કે આ આપણા પપ્પા ઊભા હોય ને એટલે બધું કરવું પડે. વાડીને ટાટા બાય બાય કરીને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો મારા મિત્રો.